હાલો ફ્રેન્ડ, હેરફિટ ફોરમાં આપનું સ્વાગત છે. નવો એક વિડીયો લઈને આવીએ તમારી સામે. તો અમારી યારે તુષારભાઈ છે. તો તુષારભાઈ, તમે આના વિશે કંઈક કહો. હું ઘણા સમયથી એરવિક ફિટ કરવાનું વિચારતો હતો. પછી યુટ્યુબમાં સર્ચ કર્યું તો અમદાવાદ, રાજકોટ ઘણી જગ્યાએ મેં સર્ચ કર્યું, પણ મને અશ્વિનભાઈનું બહુ સારું લાગ્યું. યુટ્યુબમાં એમનું ફિક્સેશન સારું છે અને કિંમતમાં પણ બહુ સારું છે અને પરફેક્ટ ફિટિંગ અને પરફેક્ટ સ્ટાઇલ મને કરી આપી છે. એના બદલ હું ખૂબ ખૂબ આભારી છું એમનો. તુષારભાઈ, તમારે આ હેર કેટલા ટાઈમ પહેલા વયા ગયા? લગભગ મને 5-6 વર્ષ જેવું થઈ ગયું. ટાઇફોઇડ થઈ ગયો તો એની હિસાબે હેર લોસ થઈ ગયા હતા. ઓકે, 5-6 વર્ષ પહેલા. જી. અને ધીમે ધીમે વાળ જાતા હતા, ખરતા હતા. બરોબર. પછી તમે કઈ મેડિકલ કે એવું કઈ કરાવ્યું હતું? ના, મેડિકલ ટ્રીટમેન્ટ તો નહીં, પણ ઓલી મેડોક્સિન કે એવી કઈ આવે છે. હા, લિક્વિડ આવે છે. એ ટ્રાય કર્યું, પણ એનાથી કઈ ખાસો ફેર ન પડ્યો. પછી ખાસો ફેર ન પડ્યો. પછી પ્લાન્ટેશન નો એવો વિચાર આવ્યો તો કરવાનો? હા, પણ હવે એ તો ખર્ચાળ એવું છે અને પાછું એમાં બેનિફિટ એવો નથી કે જે આપણે જે છે એવા પાછા નેચરલી આવી જ જાય એની કોઈ ગેરંટી નથી. એના કરતા મને આ બેટર લાગ્યું કે આ સારું રહેશે. તો ખાસ કરીને અમે જે પ્લાન્ટેશન વિશે વાત કરી, એમાં એવું છે કે તમારી પાસે ડોનેટ એરિયો હોય ને તો પ્લાન્ટેશન થઈ શકે. બાકી બીજો પાર્ટ અમારો આ હેર પેચ નો આવે. તો તમારે કોઈને એવા પ્રોબ્લેમ હોય તો તમે એક અમારી મુલાકાત લઈ શકો. અમે તમને વાતચીત કરીએ, એના વિશે સમજાવીએ. તો આ કોલ કરી શકો તો કોઈ પણ ડિસ્કસ કરી શકીએ. બાકી અમારી ચેનલમાં નીચે એડ્રેસ તે કમ્પ્લીટ આપેલું છે, તો ક્યારેક પધારો. Thank you.